સવારના આવી ગયો કૂતરો અને મમ્મી નાખે એને બિસ્કિટ ને વો મારું કંઈક કામ છે હે બીજો આવે છે આખું નાખ નાખ બાદ આમાં આખું નાખી હાથ નાખો ને તો ના ખાવાનું ભજીયા કરાવવા સવારમાં કૂતરા બજાર મારા શેમ્પુ દોહના લેવા જોઈ શકો છો ગાઈસ કૂતરાને બિસ્કિટ નાખે છે મારી મમ્મી સવારના ને એક વાઉકો છે એને નહીં દે કામ એ બાચે ભજીયા કરે છે એટલે નહીં આવે હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજે છે સોમવાર તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ એ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છે મહાદેવે હું ને મારા મમ્મી કાકીને બધા જાય છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હર હર મહાદેવ બધાનો દિવસ સારું જાય અમે જઈ રહ્યા છીએ લિંગેશ્વર મહાદેવને હાલો દઈ દો કઈ અમે બધું દીવાબત્તી લઈ લીધા છે અને બ્લોગમાં બન્યા રહેજો મારા મમ્મી જાય છે હાલ તો શું આવે તો થાય ને બોલાવ ત્યાં ગાઈસ આ જો માટીના ચૂલા અને રમકડાં બની ગયા છે ચાલો ફ્રેન્ડ આજે અમે તમને અમારા ગામની મુલાકાત કરાવી અમે આજે જઈ રહ્યા છીએ મંદિરે જે બહુ આગું છે અમારી ગામની ઘણું દૂર છે એ મંદિર ઘણું પુરાણું છે અમે નાના હતા ત્યારે છે પણ મને યાદ નથી અમે જતા યાદ છે તો બહુ લાંબો રસ્તો છે તો બ્લોગમાં બન્યા રહેજો તમને બધું બતાવીશ અમારા ગામની સુધીનો વિડીયો છે તો જોઈ શકો છો અમે રોડે રોડ જાસી ચોમાસાની ઋતુ છે એટલે બધા ઝાડવા એકદમ લીલા છે અને ઝીણા ઝીણા છાંટા પણ આવતા હતા અને મોસમ બહુ સરસ હતો તો અમે બ્લોગ બનાવી લીધો છે તો સોમવારનો બ્લોગ છે તો કાંઈ નહીં અમે જઈ રહ્યા છીએ રસ્તા ઉપરથી એ મંદિર અમારા ગામથી 1 કિલોમીટર દૂર છે અમે દર સોમવારે જઈએ છીએ જે બ્લોગ જોતા હોય એમને તો ખબર જ હોય કે અમે દર સોમવારે જઈએ છીએ બહુ કિલોમીટર ચાલીને આવીએ તો બહુ મજા આવે અને થોડુંક હાલવાનું પણ થઈ જાય પણ અમે દર સોમવારે બીજા મંદિરે જઈએ છીએ પણ હમણાં વરસાદ જેવું છે તો ત્યાં ગારો હોય રફ રસ્તો છે એટલે ત્યાં નથી જતા એટલે રોડે રોડ જ જઈએ અમે દર સોમવારે જઈએ છીએ મહાદેવના મંદિરે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો બોલાવ બાય દુકાને બેઠી અહીંયા વાછડા કેવા બાંધ્યા નાના એટલા ને બાંધ્યા એ માં એ આપણે કાંઈ કરે નહીં આ તો બીક લાગે ભાઈ જો એ માં ગાંઠા આપણે મરાવશે જો સુમિતા ધ્યાન રાખજો એ માં ભાઈ બીક લાગે આમ કરવા જાવ કે જાય છે એટલે ફારો બેઠો ફારાથી બીએ આમ હેલો ગાઈસ આ અમારા ગામની સ્કૂલ છે જ્યાં હું ભણી છું બહુ જૂની સ્કૂલ હતી અત્યારે તો નવી બની ગઈ છે અત્યારે આ કુમાર શાળા છે અને કન્યા શાળા બીજી છે અમારા ગામમાં 12 સુધીની સ્કૂલ છે પણ અમે ભણતા ત્યારે આ સ્કૂલમાં હું ભણું છું અત્યારે ત્યાં કુમાર શાળા થઈ ગઈ છે અને આ અમારા ગામનો ચોરો છે મતલબ તો ચાલો હજી તો સ્કૂલ કન્યા સ્કૂલ હવે આવશે અને અહીંયા બાપા સીતારામનું મંદિર છે જ્યાં થાકી કેવા થાય છે અમારા ગામમાં બહુ મજા આવે જન્માષ્ટમીના દિવસે તો બ્લોગમાં બન્યા રહેજો અને આની કોરા આવશે અમારા ગામનો ગોશાળો તે પણ બહુ મોટો છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ઓલા મારીને તમે આવતા કામ હે ઓલા હે બેન ને ટીચર ને એની છોકરીને કોઈક બીજાની હશે જો હવે ચાલુ રાખ્યો ને એટલે જોઈ છે એટલે કી અમારો વિડીયો આવ્યો આમ પાછળથી બોલ્યા આગળથી બોલ્યા તો કર
હેલો ગાઈસ, તો અહીંયા બહુ બધું પાણી ભર્યું છે નિશાળ આગળ. આ ઓલું ગટરનું હશે મને એવું લાગે, નહીં જો તો અહીંયા મચ્છર કેવા હતા કઈડે છોકરા. રોડ આખો ખાલી છે અને આમાં હાઈવે ખાલી. લીલું લીલું થઈ ગયું બધું. ખાડો થઈ ગયો ને એટલે નહીં જાતું આમાં. અહીંયા અમારે દરિયો છે બાજુમાં, જોઈ શકો છો. દરિયો બહુ મોટો છે, સાવ નજીક જ છે સ્કૂલની. અત્યારે આખો ભર્યો છે. ચાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે અને અમે 3 જણા છીએ. આજે વધારે કોઈ નથી. હિરલ આજ કોલેજ ગઈ છે, એનો પહેલો દિવસ છે. સવારે 5 વાગ્યામાં મને ફોન કર્યો હતો કે હાલ, પણ હું ના ગઈ. સવારે 5 વાગે આપણે એવું હે અલગ અલગ છે બધું. આમાં ઓલું કમળ ન થાય, હવે આવશે જો સામે. અને મોરલાન પીછડા નથી, એમાં આખામાં આવ્યું છે, 6 માં આવ્યા છે. ખાલી આખા ઈ જ છે એવું છે, એટલે ઈ નથી ભરવાનું, એ કોકી જ મૂકવાનું છે. હા આખું આ નદી છે, દરિયો નદી ભેગું થઈ ગયું ભાઈ. એવું હે, મામાને પૂછી લે. હા ઓલા લોકોનો આ બીજો સોમવાર હે, મછલી બછલી હશે હે બીજો સોમવાર. એટલે ઓલા બીજા દેશમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. બીજો દેશ મુંબઈ ના બધા શ્રાવણ મહિનો આજ કરે. ધોઈ ગયા છે. તો હેલો ગાઈસ, અમે મંદિરે પહોંચી આવ્યા છે. ત્યાં મસ્ત મજાના નાના નાના મહાદેવજી હતા અને મંદિર અંદર એન્ટર થઈ ગયા છે. મહાદેવજીને ખૂબ પ્રાર્થના કરી કે બધા સારું કરજો, પછી અમારું કરજો. અને હું બસ મંદિરમાં દર્શન કરી આવી, થોડી વાતો કરી. ગાઈસ, તો અમે આવી ગયા છે મંદિરે ને બસ શાંતિ મળે એ માટે મંદિરે આવ્યા છે. અમે દર સોમવારે આવી છે, તપેશ્વરી પણ જાય છે અને અહીંયા પણ આવીએ છીએ હમણાં થોડા દિવસમાં. તો કાંઈ નહીં, મહાદેવના મંદિરે આવીએ તો શાંતિ મળીએ થોડી, કે આપણે જવું પડે એમ એક દિવસમાં. કાલે પણ આવ્યા હતા આપણે અને આજે પણ આવ્યા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો અમે આવી ગયા છે મંદિરે લઈ રહ્યા છીએ આવો. તો ચાલો, મસ્ત મજા નાના નાના વાછડા છે, સરસ મજાના. હાલો લઈ જાય ખરે, વાડીનું હે. આ લઈ લે, આ નાખ્યું દેખાય છે, દેખાતું છે ને, ઓલું હાથમાં છે ઈ જોઈ બીએ. હા લઈ લે આરી. હા ઈ હાથમાં ખાવું છે ને, હલે હાથમાં દે બીએ છે આપણા બીએ. હા ના, મહેમાન તો વયા ગયા કાલ. મહેમાન ભાગી ગયા, મહેમાન કોઈ ના રોક. હે મોડું એને કામ હતું બસમાં. ઓલા કારીફાઈ બસમાં ગયા ને આ લોકોમાં. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે જમવા બેસી જઈએ. આજે સોમવાર છે, તો આજે આપણે ઉપવાસ નથી કરવાનો. કાલે કરશી થશે તો આપણે એકટાણું
કરી લઈએ અત્યારે તો મમ્મીએ ગુવારનું શાક બનાવ્યું છે, બટેકાનું શાક. એમાં છે બટેકાનું શાક. મને તો ગુવારનું ભાવે એટલે હું ગુવારનું ખાઈને છે. બટેકાનું શાક, કાકડી છે, અને ગુવારનું છે, રોટલા છે, છાશ છે, ભાત છે. મમ્મી અહીંયા ભાત બનાવે છે. કામાં જમવા હાલો વાહ. તો આજે હિરલનો પહેલો દિવસ કોલેજનો હતો. સવારના 5 વાગ્યાની મને હેરાન કરતી હતી, પણ હું ઉઠી નહીં. અત્યારે આવી ગઈ છે, હમણાં આવી. હા જો હા બેઠી જો, પૂછો એને. હાલો અહીંયા જ છે. હાલો, શું કર્યું કોલેજમાં ગઈ હતી, લેક્ચર ભર્યો, થોડુંક નર્વસ ફીલ થયું અને 5 વાગ્યામાં ફોન કર્યો અને હવે કાલે 5 વાગે ફોન કરીશ. ભલે રાડું દેતી રહીએ. કાલ તો ફોન જ સ્વિચ ઓફ કરી નાખે. તું ભલે કરી દે. ઈ કે હું ઈ કે કેટલા ફોન કર્યા? બે જ હતા. બે થી વધારે બીજો આવ્યો ને તઈ હું સાંભળી ફોન. બે જ હોય. તો ગાઈસ આ 5 વાગ્યામાં કોઈને ફોન કરાય? પોતાના પોતે નવરા તો અમે નવરા હોય. બેનને જ કહી એને બ્લોગ બનાવવાનો બહુ શોખ. તું બનાવી લેજે મારા કરતા બ્લોગ. તું આ બનાવ. હવે મને શું એવો શોખ, તને ના શોખ હોય તો બરાબર ને ગાઈસ? બરાબર ને? ગાઈસ બરોબર નથી, ઉતારી દેવાય એવું ના કરે. કોલેજનો ઉતારી આવે. હાય ગાઈસ, આજ મારી બેનને હું આ બધો નજારો બતાવીશ. સાચી વાત, મોજ મસ્ત છે. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો ગાય માતાને મસ્ત મજાનું લીલું મમ્મીએ નાખી દીધું છે. મસ્ત મજાનું ગાય માતા આપણા બેઠા છે. આજે સોમવાર છે. મમ્મીએ મહાદેવજીને દીવો કર્યો છે અને ગાયને ખડ પણ નાખી દીધું છે. આજ ઘણા દિવસ પછી ગાય માતાને આપણે બ્લોગમાં લીધા છે. મારે એક નાની બદુડી લેવી છે. અમે વાત તો કરી છે, જોઈએ હવે અમે લઈ આવશું. એની નાની બદુડી લેસી. આ મોટી ગાય થઈ ગઈ છે, આનો વાછડો પણ વયો ગયો છે. હવે આ કંઈ આપશે બીજી બદુડી, એટલે આપણે બીજી બદુડી લેસી. તો બ્લોગમાં બન્યા રહેજો. અને મહાદેવજીને મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયા છે. અને અમારી ગાયને ખડ નાખ્યું છે પણ ખાતી નથી. કાં ગરમ હવા આવે માં નાકમાંથી. હા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાય માતા મસ્ત મજાના ખડ ખાતું નહીં આજે. અને મમ્મી અંદર પણ દીવાબત્તી કરી લીધા છે. આજે આપણે રૂટીન કામ કર્યું, મંદિરે ગયા હતા, બસ કાંઈ કામ હતું નહીં. જોઈ શકો છો ઘરમાં પણ દીવાબત્તી મમ્મીએ કરી લીધા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જઈ રહ્યા છે મંદિરે. બધા નથી, આજે અમે 3 છે.